हेलो गाइस, कैसे आप सभी लोग? पहली વાર જ આયા છે અને જો ભાઈ આની પાસેથી એવા ઇન્સ્પિરેશન મળ્યું છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે. તો જઈ રહ્યા છે ઉદયપુરની ટ્રીપ પર. અને તું કેમ ડાલે વાળાઓ ને ભાઈ? અરે ડાયરેક્ટ ગાડી ચાલુ કે ને અમારે વોટ્સએપ ના ગ્રુપ માંથી રિયલ ટ્રીપ પર ચાલુ થઈ ગઈ છે અને નીકળી બી ગયા છે રસ્તા પર. શક્તિભાઈ, ધ્રુવાંગભાઈ, ચલ્લો લેંગો આપણો હજી પાડતીઓ ડાયરેક્ટ પાડતો એન્ડ હું સવારના કેટલા વાગ્યા છે? 5 વાગ્યા તારે 4:36 4:36 થઈ છે 4:36 એન્ડ આપણે ઓલમોસ્ટ રોડ ઉપર છીએ. સો બન્યા રહો. અમે વચ્ચે ઘણો બધો પ્લાન બી છે. જેમ જેમ આગળ વધશું બતાડશું તમને કેવી રીતે જઈશું. જો ભાઈ પહોંચી ગયા છે શામળાજી. ગેટ આવી ગયો છે બરોબર. અને આજે આ લખો સારો બ્લોગ જ બનાવ્યો નહીં કરે જો પહોંચી ગયો. ઓકે એ ઉપર ભાઈ પૈસા બતાવી ઓલમોસ્ટ 6:20 થયા એમાં પહોંચી ગયા. જોઈએ હવે શું થાય છે. ભાઈ શામળાજી પહોંચી ગયા, દર્શન થઈ ગયા. અને આ ભાઈને આ ભાઈને નહીં દરેક આવ્યું. ગેટ તો બાકી જબરદસ્ત છે એન્ડ આખો વ્યૂ ચેક કરો ભાઈ, ગજબ. ધેટ્સ ધ રિયલ બ્યુટી ઓફ નેચર. એકદમ શાંત વાતાવરણ જો. એન્ડ ભવ્ય ગેટ જેમાં આપણે એન્ટર થયા ને સામે જ ભગવાન દેખાય છે. દર્શન થઈ ગયા છે. વાતાવરણ બાકી જબરદસ્ત ઠંડુ છે. બાકી એક્સપેક્ટ નતું કર્યું કે ભાઈ આવું હોય. જો ભાઈ અત્યારે આપણે ચાવા પી લીધી છે એન્ડ આ ભાઈ આવી ગયા પાછા. હા મસ્ત મારા આ ટાઈમ આ ભાઈ ચશ્મા તોડી ગયા હતા. કઈ લગાવે છે હવે આ શું કરી રહ્યા છે? હાથ હાથ ધોઈને આવે ને. અરે ડેટો જે આપ્યો ભાઈ એ લોકો. હા બસ તો વાંધો નહીં. હાઇજીન છે ફૂલ. કઈ વાંધો નહીં. ચલો જઈએ હવે આગળ. ચા પી લે બધી. કેમેરા ચાલુ જ નહીં પણ વિડિયો જ નહીં ચાલુ. હા જપતો જ નહીં. આ નોર્મલ કૂતરું નહીં લાગતું બાજુ ના પાર્થિવ નથી. આપણે ગુજરાતથી જતા હોય ને બહાર રાજસ્થાન સૌથી પહેલા કામ કરવાનું બહાર નીકળે પહેલા પેટ્રોલ પુરાય છે. બીકોઝ રાજસ્થાનમાં જશું તો 1 લીટર 50 રૂપીસ આ તો મેઇન વસ્તુ છે કે જે કરવી જ પડે. એના આપણે ચાલે જ નહીં. જે બી ટાઈમે આ વસ્તુ જે છે હરેક ટાઈમે એને પેટ્રોલ મળી આપે છે. ઓપરેટિંગ સિસ્ટમ જવાનું. વેલકમ ટુ ઉદયપુર ગાઈસ. વેલકમ ટુ ઉદયપુર. બહાર આવી ગયા જો ભાઈ. હવે ખબર પડી ગઈ રાજસ્થાન પહોંચી ગયા. હવે જે જગ્યાએ બધા ઉભા રહેશે એ જે ટેકો અમે નથી પીતા. અમે તો નથી પીતા પણ બધા શું ભાઈ GJ1 ગાડી હોય તે વધારે પડતી પીવો છે. હમણાં આગળ આવે એટલે બતાડું આ છે કે નહીં. ના ના આ તો શુદ્ધ શાકાહારી છે. એવું મારે કહેવાય. ફતેસાગર લેક. થોડું બીજે બ્રો સારી છે. મારે ચા ફટકા જરૂર નહીં. ઓહો બાર ઉતરો મતલબ બોટિંગ માં બેહાડો અમે. આયા ગુજબ ફટકા. ચિરાગ ને અહીંયા ફેંકી દેવું જોઈએ. શું એવું ચલ્લા ફેંકી દેવાનું તને? ચિરાગ ભાઈ ગુસ્સે રે આયા. એ શાહરુખ ખાન. ભયંકર મજા આવે. જો બોસ પહોંચી ગયા છે આપણે કિશનગઢ લેક. હંમેશા બેકાર વસ્તુ મળી ગઈ છે બેકાર. શું કહી શકીએ? મજા બસ મજા તમે કહો. બસ આ તો બરોબર ને હવે ભયંકર લેક નો વ્યૂ આવી રહ્યો છે એન્ડ આમ તો થોડી ગંદી છે બટ આમ લાગી રહી છે.
કે ભાઈ સારી હોય, દેખાવથી સારી છે, બટ વેરી ઓનેસ્ટ કચરો તો છે જ બીજો, બીજી હોના चाहिए બધી જ જગ્યાએ કચરો છે. આ પેલી જોઈએ શાર્ક જો શાર્ક ઓવરઓલ વ્યૂ ચેક કરો ભાઈ. હા 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 જો બધા કઢી જેવા મોઢા ઉતરેલા માણસો. ફેંકી દે ફોન. આ જો ધ્યાન ગઈકાલ તો ખાલી એટલે ખાલી પુલમાં નાયા છે એન્ડ પ્રોપર્ટી એન્જોય કરી છે, બાકી કંઈક કર્યું નહીં. ખાવા પીવા ખાલી ઘરે ને ઘરે હતા, બહાર બી નતા ગયા, એટલે કઈ વ્લોગ બન્યો જ છે નહીં. ના બાર તો હવે આજે એટલે ખાલી રાતે ખાવા બહાર ગયા હતા, બાકી કઈ કર્યું નતું, ઊંઘી ગયા હતા બધા. આજે જો સિટી પેલેસ જઈએ છે જઈશું, ઓન ધ વે ટુ સિટી પેલેસ. જોઈએ હવે ત્યાં જઈને કેવું છે. આ ભાઈને સ્પેશિયલી જોવું છે, બરોબર ને? હાલા તારે મળીએ સિટી પેલેસ પર. મળીએ સિટી પેલેસ. અને એમાં પાછું ભયંકર એક વસ્તુ થઈ ગઈ હતી, આની પહેલા પંચર પડી ગયું હતું, અને જે બધા એ ભેગા મળીને ટાયરની 1-2-3 કરી છે, શું ખતરનાક. શું કેવું? 100% કાંઈ ઘટે નહીં. તો એમાં બી જે બાજુવાળો છે આ બાજુવાળો હા ભારતીયો બહુ માર એને તો મારા હારાએ શું કર્યું છે ભાઈ, નટ બોલ્ટ તોડી નાખ્યા. પણ કઈ કેવું છે ખોલવાનો તમારે? પ્રયાસ પૂરો કર્યો છે, હા પણ ખુલ્યું નતું. ખોલ્યું નતું, પણ પછી આ ભાઈ આયા અને આ સારું ભાઈએ થયું એવું આવ્યો નહીં તો આ ગાડી ભાઈ- ટાયર આ ઉપર ભાઈ- ટાયર વગર હોત. આ ભાઈએ આવીને એવું કીધું કે વ્હીલ નીચે મૂકીને પછી પેલું શું કહેવાય છે મૂકીને નહીં વગર જેકે હા પછી જેક ચડાવવો પડે. હા પણ અમે બધા હોશિયાર પેલા જેક લગાવ્યો પછી વ્હીલ ખોલા બેઠા. અને 5-3 બોલ્ટ તો ખોલ નાખ્યા હતા. હા, અમે ત્રણ બધા નહીં ખાલી તું હોશિયાર હું તો ચડ્યો જ નતો અમે એ બધા પૌ આવે કે નહીં ચાલે છે. બને છે. ખરી ને બરોબર. શું ગજબ પૌવા ને મજા આવે એવી વસ્તુ, બધી નાસ્તો વાસ્તો મળે છે. હવે કયો એરિયા છે ખબર નહીં, પણ બહુ એટલે બહુ ભયંકર બને છે. જોઈએ હવે ગાડી પેલી બાજુ પાર્ક કરીએ. આપડો ધુરંદર એકદમ નાસ્તો સેન્ટર. જબર ભયંકર વ્યૂ ભાઈ, જબર ભયંકર વ્યૂ ફ્રોમ સિટી પેલેસ. આખી ઉદયપુર સિટી દેખાય. મંદિર ચડીને ઉતરી ગયા ઉતરી આ અને વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ ના મળ્યો. એટલો સ્મૂથ એક્સપિરિયન્સ આ જો. પગને જવાબ આપી દીધો છે. આ ભાઈ પાર્થ ઉતારો ભયંકર એવો આમ કહો ને થાકી ગયો ને કે ના પૂછો વાત. અને અમે ધડા ચડી ગયા. બધું નાટક થઈ રહ્યું છે. આ ષડયંત્ર રચાઈ રહ્યો તમારા ઉપર. અને જો હજી તો ઉપર જેવો વ્યૂ ના લીધો, બાકી ગજબ વ્યૂ છે. અરે પાછા કે શું બે વાર ખતરનાક છે. kidnap હા કર્યો. થાકી. થાકી જાય. સબૂતી આપી શકે છે. ઇન્સ્ટાગ્રામ માં આપણે સ્ટોરી જોઈ શકે છે કે બે વાર આપણે ગિરનાર ચડી ગયા હતા. ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ બી હોવું જોઈએ એના માટે. એના માટે જો આપણે ઇન્સ્ટાગ્રામ નું યુટ્યુબ ચેનલ નું નામ છે આમ પેમેન્ટ કેમેરા પર આવજો. આ જો રોપ આ રોપે જાય છે. રોપવે ને એવું છે બધું. રોપે ને બધું જાય તમે આ બી કરી શકો છો. પણ આ કહેવાય વિજ્ઞાન ટેકનોલોજી કહેવાય. જે આમાં 11 નંબરની બસમાં જે પાવર છે ને એક પાવર છે નહીં. બરોબર. પાવર થી ચાલી ચલો ભયંકર સ્ટેપ ઉતરવાનું છે અને માણસોને આના પર ઉતરો તો વધારે મજા આવે. ના ઢાળ પર. પછી એમાં બ્રેક વાગી ના શકે એટલે ના એટલે તો સમજાય. જંગલ માં બીજું કઈ બેઠી છે મિસ્ટર શાંતિથી ઉતરી ગયા. અને આ લોકો જો કેવા ઢીલા પડે, શાંતિથી આવે પાછા. ફૂલ એનર્જી થી અમે નીચે ઉતર્યા છે. એનર્જી ચડ્યા હતા ફૂલ. ખોટી વાતો કરાય લો સાની યાર. ભાઈ ઉદયપુર થી અમદાવાદ તરફ આવતાના વખતે એક અંદર રસ્તો પડે છે ટીડી ડેમ માટે, અને જો એક ખતરનાક સિનિક રસ્તો છે. એન્ડ મેપમાં બી આ રસ્તો નથી હો, એવું છે. હા હિડન પ્લેસ છે.
કે મેપમાં બતાડે છે અલગ, પણ એ રસ્તો તમે જશો ને તો એક બીજે જ પહોંચી જશો. એટલે જો ભૂલથી જવું બી હોય ને તો ખાલી લોકોને પૂછજો, અને હાઈવે પરથી અંદર આવવા માટે ખાલી યુઝ કરજો કે અહીંથી અવાય છે. બાકી તો તમે ક્યાંક ને ક્યાંક ગોથે ચડી જશો તો મળી નહીં શકે. આ જો એવો મસ્ત સીનિક છે ને, એ ભાઈ ગજાવ આગળ કઈ દેખાતું જ નથી, ને આજુબાજુ બધા પહાડો. એમાં ભાઈ સામેથી જો ભૂલથી આવી ગયું ગયા બસ વાળા કે એવું કોઈ આવી ગયું તો પૂરું. આ ભાઈ પહેલા આવ્યા હતા એક વાર, ત્યારે એવું થયું હતું. બસ આવી ગઈ સામેથી અને છેક રોડ સુધી રિવર્સ આમ લેવું પડ્યું, જ્યાં સુધી આવો કોઈ બીજો કામ કે ડીટોર ના લેવાનું થાય ને એ ટાઈપનું. બાકી વ્યૂ એક નંબર છે એન્ડ રસ્તાઓ બી જોરદાર છે, અનટિલ એન્ડ અનલેસ કોઈ સામેથી નથી આવતું ત્યાં સુધી. હા જો હા આવ્યું તો આમ કહે ને રોડ પરથી ભાઈ બંને ગાડીનું એક ટાયર તો ઉતરી જ જાય. હા જો ભાઈ આવી ગયો છે ટીડી ડેમ, જે સિનિક રસ્તેથી આયા. પણ ખબર નહીં અત્યારે કહેવાય ને બહુ એટલે બહુ પાણી કહેવાય ને બધું ક્લાસ થઈ ગયું છે બીકોઝ ઓફ સમર્સ. બટ ઓબ્વિયસ એકદમ ઓછું પાણી આવે છે. બટ ઇફ તમે મોન્સૂનના ટાઈમમાં આવો તો ભાઈ ખતરનાક પાણી આવતું હોય. બધો ડેમ છલકાતો હોય એના પરથી પાણી આવે. આ જુઓ ભાઈ સાહેબ શું ખતરનાક છે. અત્યારે અમે જે જગ્યાએ ઊભા છે એ જગ્યાએથી જ તે પાણી આવતું હોય. જો ધીમે પાણી આવવાનું ચાલુ થયું છે, બટ ઓબ્વિયસ છે કે તમે નાહી તો ન શકો. બટ લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ. ઇફ પાણી વધારે આવ્યું તો આપણે ચાલુ બી કરી દઈશું નાહવાનું. જોઈએ કેમનું થાય છે. અને પાણી તમે એકવાર ક્વોલિટી ચેક કરો ભાઈ સાહેબ, શું ક્રિસ્ટલ ક્લિયર પાણી છે. કારણ કે બધું પથરા સહિત બધું દેખાય છે. આ જો એકદમ ક્રિસ્ટલ ક્લિયર, ભયંકર. ભલે હા થોડીક લીલ છે, ના નથી, પણ પાણી ચોખ્ખું છે. નીચેની જમીન ઉપર લીલ ને એવું છે. જો ભાઈ અહીંયા ડેમમાં તો પાણી નથી આવતું. હવે ખાલી ઉપર થઈ ગયા છે. એકદમ કહેવાય ને મસ્ત ટ્રેક જેવું છે કે જ્યાં જઈ શકશું. જોઈએ પહોંચી શકાય છે કે નહીં, કારણ કે ભાઈ રસ્તો ખતરનાક છે અને અમે જોયેલું કંઈ છે નહીં. બરોબર, અડધી સીડીઓ જતી રહી છે, તણાઈ ગઈ છે ડેમ જ્યારે એની ફૂલ ફ્લોમાં હોય ત્યારે. સો લેટ્સ સી શું થાય છે. એન્ડ આ જુઓ એવા સીડી ઉપર બધા આવી ગઈ. અને અમારો એક ભાઈબંધ વ્લોગમાં તમને બતાડીશ કે અમારો ભાઈબંધ અહીંયા ગયો છે આંટા મારવા. કઈ બાત છે વ્લોગમાં આપણે લઈએ. પાર્થ પાર્થ ધીમે આટલા તો ઉપર આવી ગયા. અમારી ગાડી જો છે કે અહીંયા પડી છે. એન્ડ સ્ટીલ few more steps to go. હાલત તો ટાઈટ થઈ ગઈ. અને અહીંયાથી અમારા એક ભાઈબંધને જોવાય છે કે નથી જોવાતો. પાર્થ ભાઈ ભયંકર વાળો વ્યૂ બતાડું. આખો ડેમ ભરેલો છે બોસ. હા જુઓ, જે નીચે જોતા હતા એકદમ સૂકો લાગતો હતો ને હવે જુઓ બોસ શું ખતરનાક પાણી છે. આ જો ભાઈ સાहब નીચે તો જવાય છે નહીં. જોઈએ એક રસ્તો હોય તો પહોંચી શકીશું. બહુ ખતરનાક વ્યૂ છે બાકી.
કે જે હાલ આવ્યો છે, કે જે ગયો તો નેચરલ પ્રોસેસ કરવા માટે, બટ આવ્યું નહીં ગઈ. એન્ડ આ જો શું ભયંકર વ્યૂ છે બોસ, એકદમ કિનારે આવી ગયો. એન્ડ કોઈ જ નથી અહીંયા, ખાલી એકા દુક્કા માણસો. એન્ડ આપણે ભાઈ સાહેબ શું ગજબ શાંતિનું વાતાવરણ. એન્ડ મજા આવે એવી પાણી. તો પાછળ તમે જો શું ખતરનાક વ્યૂ આવે છે, ગજબ. મસ્ત પાણી. પાણી બી એકદમ ક્રિસ્ટલ ક્લિયર. ફાઇનલી અહીંયા ગુજરાતની બોર્ડરમાં. એન્ડ સ્કાય જો બોર્ડર કેવું ભયંકર બ્યુટીફુલ લાગે છે, ગજબ ફોર્મેશન.